પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે સમાજ છે એ દલિત સમાજ શિડ્યુલ કાસ્ટ સમાજના છે. તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે. એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે. એટલે આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા. રાત્રે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી થઈ તે ઝઘડોમાં પરિણમી એમાં હાથાપાઈ થયેલી હતી. જે અનુસંધાને તમામ બંને કોમના વ્યક્તિઓ એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા સારવાર માટે. પોલીસ એમએલસી મળતા પોલીસ ત્યાં પહોંચેલી હતી. તે દરમિયાન બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરેલી છે. આરોપીઓને અટક કરવા માટે કાર્યવાહી કરેલી છે. ફૂટેજ ચેક કરીને અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ.